સ્વતંત્રતા દિવસના દિવસે વલસાડ સિવિલ હોસ્પિટલની કડવી હકીકત. હા, આ છે આપણા દેશની સ્થિતિ અને આ છે આપણા વલસાડ શહેરની સ્થિતિ. કાલે 15 ઓગસ્ટ આપણે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવીશું. દેશભક્તિના નારા લાગશે, તિરંગો લહેરાશે અને આપણે ગર્વથી કહીશું મારો દેશ મહાન છે, આપણે આઝાદ છીએ. પણ જરા આ દ્રશ્યો જુઓ અને પછી પોતાને એક સવાલ પૂછજો, શું ખરેખર આપણે આઝાદ છીએ? વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની હાલત જોઈને કદાચ આંખમાં આંસુ આવી જાય. હોસ્પિટલના ગેટથી અંદાજે 100 થી 150 મીટર દૂર દર્દીઓની ગાડી કે રિક્ષા રોકી દેવામાં આવે છે. હવે વિચારો, વરસાદની સિઝન છે, દર્દી ફ્રેક્ચર હોય, વૃદ્ધ હોય, બીમાર હોય કે ચાલવાની પણ તાકાત ન હોય, તો એ દર્દી હોસ્પિટલના ગેટ સુધી પહોંચે કેવી રીતે? અને સૌથી દુઃખદ દ્રશ્ય તો ત્યારે જોવા મળે છે જ્યારે દર્દીના પરિવારજનો પોતે સ્ટ્રેચર લઈને આવે છે, દર્દીને સ્ટ્રેચર પર સુવડાવે છે અને પછી પોતાની તાકાતથી તેને હોસ્પિટલની અંદર લઈ જાય. વાહ, દર્દી માટે સુવિધા નહીં પણ પરિવારજનો માટે સ્ટ્રેચર ઉઠાવવાની સંપૂર્ણ વ્યવસ્થા. આ સમગ્ર મામલે જ્યારે પત્રકાર દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી ત્યારે સૂત્રો તરફથી જાણવા મળે છે કે સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી કથિત રીતે એવો જવાબ આપવામાં આવ્યો કે સત્તા અમારી છે એટલે કાયદો પણ અમારો જ ચાલશે. હવે આ ખરેખર જવાબ આપવામાં આવ્યો છે કે નહીં તેની અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ જો ખરેખર આવી ભાષામાં જવાબ આપવામાં આવ્યો હોય તો સવાલ ચોક્કસ ઉભો થાય છે કે શું સત્તા એટલે મનમાની કરવાનો અધિકાર? અને શું સામાન્ય દર્દીના હક કરતા સત્તા મોટી થઈ ગઈ છે? આ વાતની સત્યતા અને જવાબદારી સંબંધિત અધિકારીઓએ સ્પષ્ટ કરવી જોઈએ. પણ હવે જરા બીજું દ્રશ્ય જુઓ. આ જ હોસ્પિટલમાં જનતાના ટેક્સના પૈસાથી પગાર મેળવનારા ડોક્ટરો માટે વીઆઈપી સુવિધા જોવા મળે છે. ડોક્ટરોની ગાડીઓ હોસ્પિટલના ગેટ સુધી જઈ શકે છે, પરંતુ જે દર્દી સારવાર માટે આવ્યો છે તેની ગાડી ગેટથી દૂર. એટલે કે દર્દી સામાન્ય સુવિધા સામાન્ય અને સાહેબો માટે વીઆઈપી વ્યવસ્થા. શું આ છે આપણી વ્યવસ્થાની સમાનતા? આઝાદીને 80 વર્ષ પછી પણ જો એક ગરીબ અને સામાન્ય દર્દીને હોસ્પિટલના ગેટ સુધી પહોંચવા માટે વરસાદમાં ભીંજાવવું પડે, સ્ટ્રેચર પરિવારજનોને ખેંચવું પડે અને તકલીફ સહન કરવી પડે, તો પછી આપણે ખરેખર કઈ આઝાદીની ઉજવણી કરી રહ્યા છે? સવાલ કોઈ એક વ્યક્તિ સામે નથી, સવાલ છે વ્યવસ્થા સામે. સવાલ છે શું હોસ્પિટલ દર્દીઓ માટે છે કે વીઆઈપી સુવિધાઓ માટે? 15 ઓગસ્ટે તિરંગો ચોક્કસ લહેરાવજો, દેશભક્તિના નારા પણ લગાવજો, પરંતુ સાથે એક સવાલ પણ પૂછજો, જ્યારે દર્દી અને ડોક્ટર એક જ હોસ્પિટલમાં આવે છે ત્યારે સુવિધામાં આટલો ભેદભાવ કેમ? કારણ કે સાચી આઝાદી માત્ર તિરંગો લહેરાવવામાં નથી. સાચી આઝાદી ત્યારે હશે જ્યારે સામાન્ય માણસને પણ સન્માન, સુવિધા અને હક મળશે. અને ત્યાં સુધી કદાચ આપણે કહેતા પહેલા એકવાર વિચારવું પડશે, શું આપણે ખરેખર આઝાદ છીએ? વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત. વલસાડના કે તેની બહારના જેટલા પણ અમારા દર્શક મિત્રો છે તો તેમને અમે જણાવવા માંગીએ છીએ કે આવા જનહિતના સત્યના સમાચાર જોવા માટે હંમેશા જોડાયેલા રહો વાવ ન્યૂઝ ગુજરાત સાથે. જોડાયેલા રહો અને જોડતા રહો અમારી ચેનલ સાથે વાવ ન્યૂઝ વલસાડ ગુજરાત.